Okay, let's start. Fine. ચાલુ કરીએ. ઓકે, ગુડ આફ્ટરનૂન. નો, ગુડ ઇવનિંગ. ચા પીને બેઠા? ના, સાંજે ચા પીવાની આદત નહીં હોય કે 4 વાગે 6 વાગે? ઓકે, તો શરૂઆત કરીએ. સબ્જેક્ટ છે આપણો ઇન્ડિયન આર્ટ એન્ડ કલ્ચર. ભણતા પહેલા થોડુંક બેકથી ચાલુ કરીએ. આર્ટ એન્ડ કલ્ચરના બેકગ્રાઉન્ડથી ચાલુ કરીએ. પરીક્ષામાં એનો શું ક્રેઝ હોય છે, એનો માહોલ કેવો બને છે એક્ઝામમાં, એના પર્સપેક્ટિવથી વાત કરીએ, જેથી તમને એટલા આઈડિયા આવે કે આપણે જે તૈયારી કરી રહ્યા છીએ આપણે ક્યાં ક્યાં કામ આવે છે. બિકોઝ છે ને, તૈયારી કરતા વિદ્યાર્થીઓના અલગ અલગ બ્રેકેટ્સ હોય છે કે અમે આ તૈયારી કરીએ, તમને આ સબ્જેક્ટ કેવી રીતે યુઝફુલ થઈ શકે, આ સબ્જેક્ટ કરીએ તો આ અમને ક્યાં યુઝફુલ થઈ શકે. ઓકે, તો પહેલી વાત આપણે અહીંયા કરી કે ભાઈ આપણને જે આર્ટ એન્ડ કલ્ચર છે, ઓકે, એમાં આપણે વાત કરવાની છે સ્પેસિફિકલી ભારત વિશે. બરાબર, ભારતનો સાંસ્કૃતિક વારસો. જો એમાં થોડું ઘણું ગણિત બેસે તો ગુજરાત બહુ સહેલું આપણા માટે બની જાય. પણ પહેલા આપણે ફોકસ કરવાનું ભારતનો સાંસ્કૃતિક વારસો. મારા બેકગ્રાઉન્ડની વાત કરું તો આ ફિલ્ડમાં મારા 10 વર્ષ થયા. 2014થી ભણાવું છું, 2026 ચાલે છે. 10 પૂરા, એપ્રોક્સિમેટલી 11, પણ આપણે 10 બસ કહીએ, 11 રનિંગ, રાઈટ. તો આ 10 વર્ષની આ જર્નીમાં આર્ટ એન્ડ કલ્ચર સબ્જેક્ટ એ 2017થી આવ્યો. 2017 પહેલા હિસ્ટ્રીની સાથે જ ભારતનો સાંસ્કૃતિક વારસો કનેક્ટ હતો. પણ 17માં જ્યારે દાસા સાહેબ આવ્યા ત્યારે એમણે શું કર્યું, પેપર 400 માર્કના કરી નાખ્યા. 50 માર્કનું હિસ્ટ્રી અને 50 માર્કનો સાંસ્કૃતિક વારસો, 50-50 ના 2. દાસા સાહેબ આયા, ઉપાધ્યાય સાહેબ, નલિન ઉપાધ્યાય સાહેબ આયા. એમને એમનો સિલેબસનો મોડ અને પેપર આસ્કિંગ મોડ સેમ રાખ્યો, એટલે 400 માર્કનું જીપીએસસી પ્રિલિમિનરી પરીક્ષાનું પેપર લેવાતું. પણ પછી જ્યારે અત્યારે કોણ છે, હસમુખભાઈ, તો હસમુખભાઈએ શું કર્યું, હસમુખ સાહેબે શું કર્યું, એમણે પેપર જ 200 માર્કનું કરી નાખ્યું. કેટલા માર્કનું? અને ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસાને એક કરી નાખ્યો. જે ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસો 50-50 એમ 100 માર્કનો પૂછાતો હતો, એ અડધો થઈ ગયો, કારણ કે પેપર 200 માર્કનું થઈ ગયું. એટલે ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસો જીપીએસસીમાં કેટલા માર્કનો પૂછાય છે? 50. આમાં ઇતિહાસ અને આ બંને થઈને 50 માર્કનું આવે. પેપર જે પ્રશ્ન પૂછનાર છે એ ઇતિહાસ 2 રીતે પૂછે છે, એક ગુજરાતનો અને બીજો ભારતનો. સેમ સાંસ્કૃતિક વારસો ગુજરાતનો અને ભારતનો. બરાબર. હવે આપણે એ સમજવાનું કે આમાંથી કેટલા માર્કનું આવે, એવું કંઈ નક્કી નથી હોતું કે કેનામાંથી કેટલા માર્કનું આવે. એટલે આપણે ખોટી ગાફલતમાં નહીં રહેવાનું. પ્રશ્ન ભારતનો પણ પૂછે પ્રશ્ન. લોકો પહેલા ગુજરાતનો ઇતિહાસ બહુ કરતા હતા, હવે સાહેબ ગુજરાતનો ઇતિહાસ તો માંડ એક પ્રશ્ન પૂછે છે, તો વધારે પ્રશ્ન. હવે ધીમે ધીમે જીપીએસસી એ જીસીઆરટી બેઝ થતી જાય છે, એનસીઆરટી બેઝ થતી જાય છે. તો ક્યારે પણ જે સિસ્ટમે પાયો છોડી દીધો ને એના ઉપર બિલ્ડિંગ આમથી આમ જ થાય. તો યાદ રાખો ને, આપણા શિક્ષણનો પાયો શું હશે? શું હશે? પહેલો રેફરન્સ જીસીઆરટી. ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 6 થી લઈને ધોરણ 12 સુધી ઇતિહાસ આવે છે. ધોરણ 6 થી ધોરણ 12 સુધીનો ઇતિહાસ. આ પતે ને તો કોઈ રેફરન્સ બુક સુધી જવાનું. આ પતે તો કઈક રેફરન્સ બુક સુધી જવાનું. આ બેસિક છે. આ ઇતિહાસ જો તમે કરી દીધો, ઇતિહાસ એનસીઆરટી, અને આ બંનેનો તમને ઇતિહાસ પચી ગયો ને, તો સમજી લો
કે તમને 80% સમજણ પડી ગઈ. કેટલા ટકા? 20% ગોતતા મળી જાય. પણ જો 80% સમજણ પડશે તો 20% તમને આરામથી ખબર પડશે. પડી સમજણ? કોની વાત કરી? કયા સબ્જેક્ટની? ઇતિહાસ. બરાબર. હું એટલા માટે તમને કહી રહી છું કારણ કે તમે છે ને, હું નથી ઈચ્છતી કે તમે મારા વિદ્યાર્થીઓ થઈને થોથા ભેગા કરો. શું ભેગા કરો? કોઈ તમને એમ કે ફલાણા પબ્લિકેશનની બુક સારી, તમે લઈ આવ્યા. અને હું એ પણ કહું, આ બધું ફ્રીમાં મળે છે. બધું ફ્રીમાં મળે છે. તમારી પાસે સારી કંપનીનું ટેબ્લેટ હોય કે લેપટોપ હોય તો બધું ફ્રીમાં મળશે. તમે મોબાઈલમાં સ્ક્રોલ કરો છો એની જગ્યાએ ત્યાં સ્ક્રોલ કરો. ઇટ ઇઝ અપ ટુ યુ. એકે પૈસો લાગશે? જવાબ છે ના. તો ઇન્ટરનેટની ઉર્જાનો સારી દિશામાં ઉપયોગ, ઇન્ટરનેટની ઉર્જાનો લોકોને ઉર્જાને સારી દિશામાં ઉપયોગ કરતા નથી આવડતું. ભગવાન આપણને ઉર્જા આપી પણ આપણે ખરાબ જગ્યાએ વાપરીએ તો ચાલે? અચ્છા, બરાબર. પણ હા, આમાંથી તમને એક વસ્તુમાં થોડો ઘણો પ્રોબ્લેમ રહેશે. શું? ગુજરાતનો ઇતિહાસ જીસીઆરટી ને એનસીઆરટીમાં નથી. કયો ઇતિહાસ? કયો ઇતિહાસ? તો એના ટોપિક તમારે બહારથી કરવા પડે. સમજણ પડી? બાકી આ આખું તમારું આવી છે. ઓકે, આમાં તમારે મૈત્રક કરવા પડે. શું કરવા પડે? સોલંકી. શું કરવા પડે? વાઘેલા. શું કરવી પડે? સલ્તનત. શું કરવા પડે ગુજરાતમાં? મુગલ. આ બધું તમારે ગુજરાતના ક્રાંતિકારી આંદોલનો પણ કરવા પડે, 1857નો વિપ્લવ પણ કરવો પડે. પણ એ બધું કોના પરિપ્રેક્ષમાં કરવું પડે? અને આપણા જ ગુજરાતમાંથી મહાત્મા થયા એવા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, બધા ગુજરાતી. સમજાય છે આપને? તો આ બધું જ કોના પરિપ્રેક્ષમાં આવશે? અને આનામાંથી ક્વેશ્ચન આવે છે. ઇઝ ઇટ ક્લિયર ટુ યુ? સમજણ પડી તમને? ઓકે, હવે શું રહ્યો? હવે શું વાત કરી? સાંસ્કૃતિક વારસો, જે હું તમને ભણાવવાની છું. આ વસ્તુ એનસીઆરટી અને જીસીઆરટીમાં નથી. એનસીઆરટીમાં 2 મોડ્યુલ બહાર પડે છે, 11 અને 12ના સાંસ્કૃતિક વારસાના અલગથી મોડ્યુલ બહાર પડે છે. જીસીઆરટીમાં નથી કોઈ મોડ્યુલ બહાર પડતા સાંસ્કૃતિક વારસાને લઈને. કોઈ મોડ્યુલ જીસીઆરટીમાં નથી. તેમાં મોડ્યુલ છે એનસીઆરટી, ભારતની હસ્તશિલ્પ કળા, એવા મોડ્યુલ્સ છે. આવા કેટલા મોડ્યુલ્સ છે? 2. તો તમને આમાં કઈ પુસ્તક મદદ કરી શકે? એનસીઆરટી. જીસીઆરટી તમને આમાં મદદ કરશે નહીં. ઇઝ ઇટ ક્લિયર? પ્લસ સાંસ્કૃતિક વારસામાં, ભારતના સાંસ્કૃતિક વારસામાં આઈડિયલ રેફરન્સ બુક બધા ફોલો કરતા હોય છે. રેફરન્સ બુક બધા ફોલો કરતા હોય છે. એ છે નીતિન સિંઘાનિયા. ઓલવેઝ એક વસ્તુનો નિયમ રાખવાનો, કોઈ પણ સબ્જેક્ટની રેફરન્સ બુક પેલી રાખવાની. એક વસ્તુ 100 વાર વાંચશો ને તો તમને વધારે ગમશે. કોઈ પણ વસ્તુના ભેદ ઉકેલવાથી, કોઈ પણ વ્યક્તિના ભેદ ઉકેલવાથી એ આપણને હંમેશા ગમતું રહેશે. એવી જ વસ્તુ કોની છે? જેમ જેમ વાંચતા જશો એમ તમને એના પ્રત્યે લગાવ થશે. પણ હું તમને કોઈ એક જ વસ્તુની 3 પુસ્તક આપી દઉં તો તમારી ગતિ કેવી થઈ જાય? પણ એક જ પુસ્તક તમને 3 વાર વાંચવાનું કહું તો તમારી ત્રીજા રીડિંગમાં ગતિ કેવી થઈ જશે? આપણે એટલું કરવાનું છે. આ જ્યાં સુધી તૈયારી કરો ને ત્યાં સુધી આ લાઈન ક્યારેય ના ભૂલતા મારી. આ ગોલ્ડન લાઈન છે. એક જ કરો પણ વારંવાર કરો. આખી તૈયારી છે ને એક જ વસ્તુની રેસ છે,
કન્સિસ્ટન્સી શેની રેસ છે? જે આમાં લાગ્યો રહ્યો એ જીતી ગયો. જેને ફાંકા ફોજદારી કરી, ભાઈબંધો જોડે ઠઠ્ઠા મસ્કરી કરી, ડિસિપ્લિન છોડી દીધી, હેબિટમાંથી બહાર આવી ગયો, એ 12માં સ્કોલર હશે, પહેલા નંબરે આવ્યો હશે, ડિસ્ટ્રિક્ટમાં પહેલા નંબરે આવ્યો હશે, એ બહાર જ નીકળી જશે. અહીંયા તમને એક જ વસ્તુ જીતાડશે, ડિસિપ્લિન, હેબિટ્સ એન્ડ કન્સિસ્ટન્સી. ધેટ્સ ઇટ. ઓકે, ડિસિપ્લિન, હેબિટ્સ એન્ડ કન્સિસ્ટન્સી. સમજી લો કે તમારે વ્રત કરવું હોય તો તમે આખો મહિનો કેવી ચરી પાડો છો? પાડે ને કે ભાઈ હવે 4.5 મહિના ચતુર્માસ શરૂ થશે તો આખો મહિનો મારે એક ટાઈમ ખાવાનું છે, તો બીજો ટાઈમ તમે ખાવાનું યાદે કરશો? ચરી પાડશો ને? કે નકર ભગવાન નારાજ થઈ જશે. એમ અહીંયા 3 વસ્તુ તમે રાખશો, ડિસિપ્લિન, હેબિટ્સ અને કન્સિસ્ટન્સી. 3 વસ્તુ તમે રાખશો ને, તમારા 12માં સાવ 30%, 35% માર્કે આવ્યા છે ને, 40%, તોય તમે પાસ થઈ જશો. આ 3 વસ્તુ તમને જીતાડે અને ધીમે ધીમે તમારા કોન્ફિડન્સ બિલ્ડ થતા જશે. બરાબર? તો સબ્જેક્ટિવ રેફરન્સ બુક હંમેશા એક જ રાખવાની. બરાબર? ઓકે, તો ભારતના સાંસ્કૃતિક વારસા માટે ગુજરાતના સાંસ્કૃતિક વારસા માટે કઈ રેફરન્સ બુક આપણે લઈએ? તો એ છે બે વસ્તુ જુઓ તમે. એક હસુદાબેન સેદાણી ગુજરાતની લોક સંસ્કૃતિ, આનું ટાઇટલ છે. બરાબર? અને બીજાનું ટાઇટલ શું છે? ગુજરાતની લોકકલાનો વૈભવ, જોરાવરસિંહ જાદવ. બરાબર? આ 3 બુક જો તમે પચાવી દીધી, આ 3 બુક, તો તમારા કલ્ચરમાં જનરલી કોઈ વાંધો નહીં આવે. બરાબર? આપણે ભણવાના તો છે જ, આપણે ભણીશું જ. એ તમને આ બુકને સરળ બનાવી દેશે. આ બુકને કેવી બનાવી દેશે? સરળ. આપણે એટલા માટે ભણીએ છીએ, હું કઈ લોજિક નહીં મારતી, આપણે સીધી વાત કરવાની છે. મારો ઉદ્દેશ્ય એટલો જ છે કે તમને ટોપિક સરળ લાગવો જોઈએ. બાકી એવું બિલકુલ નથી કે ટોપિક તમને કોઈ પુસ્તકમાં ના મળે, એવું કશું જ છે નહીં. હું અહીંયા કોઈ મેજિક નથી કરવાની, હું અહીંયા સીધી સરળ રીતે તમને સમજાવવાની છું કે આ વસ્તુને આમ સમજાય. ધેટ્સ ઇટ. ખબર પડી? ઓકે, તો આ આપણી કોની વાત થઈ? રેફરન્સ બુકની વાત થઈ કે આ રેફરન્સ બુક છે, પણ અત્યારે તમારે આમાંથી એકે લાવવાની નથી લાવવાની. ખબર પડી? આપણે શેના ઉપર પહેલા ફોકસ કરીશું? મારા સબ્જેક્ટની જે વાત કરવામાં આવે તો નીતિન સિંઘાની આપણે ક્યારે વાંચવાની? મારું ચેપ્ટર પૂરું થયા પછી તમારે વાંચવાની. એની પહેલા સારામાં સારી આપણી પાસે ક્લાસ નોટ્સ. આ આપણી હંમેશા પ્રાયોરિટી હશે. તો હું તમને ક્લાસ નોટ્સ બનાવડાવીશ, આપણે એ પ્રમાણે કામ કરવાનું. બરાબર? ઓકે. હવે આપણે કોના વિશે વાત કરીએ? સિલેબસ એટલે કે અભ્યાસક્રમ વિશે વાત કરીએ કે આનો અભ્યાસક્રમ કેવો રહેશે. બરાબર? અભ્યાસક્રમમાં જીપીએસસીના અભ્યાસક્રમને જ આપણે એક આઈડિયલ અભ્યાસક્રમ રાખીએ છીએ, તેના સંદર્ભમાં બીજા બધા અભ્યાસક્રમો રહેવાના છે. બરાબર? તો અભ્યાસક્રમ આજે હું તમને આની ચર્ચા કરીશ, પછી ભવિષ્યમાં ક્યારેય નહીં કરું. આજે જો તમે સમજી ગયા તો અભ્યાસક્રમ આવો ને આવો જ રહેવાનો છે, આમાં કંઈ બદલાવાનું નથી. અભ્યાસક્રમમાં પહેલી વસ્તુ એવી આવે છે
ભારતીય કળા અને તેના સ્વરૂપો. આ એનો પહેલો ટોપિક છે. કયો ટોપિક છે? ભારતીય કળા અને તેના સ્વરૂપો. હવે મને એટલો જવાબ આપો કે જ્યારે હું તમને 2 મિનિટ લખો નહીં, જો હું તમને સમજાવું. હવે કોઈ તમને પૂછે કે ભાઈ બેન કળા છે, બરાબર? કળા, તો કળાના એક જ પ્રકાર હોય? કળા છે. કળાના બહુ બધા પ્રકાર. દરેક પોતાની રસ અને રુચિ પ્રમાણે એમાં ભાગ લેતા હોય. હા કે ના? હા. કળાના કેટલા બધા પ્રકાર હોય? બહુ બધા પ્રકાર હોય. દરેક વ્યક્તિ પોતાની રસ અને રુચિ પ્રમાણે કળાને અપનાવે છે. તમને હૃદયમાં શાસ્ત્રીય સંગીત બેસતું હોય તો જરૂરી નથી કે આમને એ જ બેસે. આમને હૃદયમાં લોક સંગીત બેસે, આમને લોક સંગીતમાં ભજન જ ગમે. મને બેન લોક સંગીત ગમે, પણ એમાં આપણે ભજન બાજુ થોડુંક વધારે ગમે. સમજે? તો કે હો સમજે. પેલા બેન કે બેન મને ભજન થોડું ઓછું, પણ મને કબીરની સાખી બહુ ગમતી હોય. કારણ કે રહસ્યમય રચનાઓ છે બેન. એમાં તમને સતત ચિંતન કરો તો તમને ઘણા બધાના પ્રશ્નોના જવાબ મળી જાય. ભજન ઘણી વખત આ બેન કે મને ભજન ઘણી વખત મને થોડુંક મગજ આમ તપાવી દે, બહુ અવાજ થાય. પેલામાં બેન અવાજ નથી, તો ઘણાને શોર બકોર ઘોંઘાટ વાળું ગમે, તો ઘણાને ઘોંઘાટ વાળું ના ગમતું હોય, ઘણાને શાંતિ વાળું ગમતું હોય. ડિપેન્ડ્સ કે તમારો રસ કઈ બાજુ છે, શેમાં છે, રાઈટ? અને એ જ રસ પ્રમાણે વ્યક્તિઓનો વિકાસ કરે. કળા તો આપણી આજુબાજુ કેટલી બધી કળા છે, બરાબર? તો આપણી બાજુ એક કળા છે, કઈ કળા? પછી આપણી બાજુ પછી નાટ્ય કળા, પછી સંગીત કળા, પછી ભાઈ યુદ્ધ કરવા કળા કહેવાય કે ના કહેવાય? યુદ્ધ કરવા કળા છે. હા, એટલે વી હેવ અ માર્શલ આર્ટ ઇન ઇન્ડિયા. ઇન્ડિયા ઇઝ રીચ ઇન માર્શલ આર્ટ ફ્રોમ ધ એન્શિયન્ટ ટાઈમ, રાઈટ? પછી છે બીજી કળા, બહુ બધી કળા છે. હે, માટી કળા એટલે કઈ કળા? પછી જો નાટ્યમાં તો કઠપૂતળી પણ એક કળા આવે. કઠપૂતળી કળા આવે કે નહીં? નાટકો જ છે ને, કઠપૂતળીમાં એક પ્રકારનું નાટક રજૂ કરે છે, તો કઠપૂતળી નાટ્ય કળામાં આવે. સમજ્યા? તો બધી શું છે? બધી શું છે? કળા. દરેક વ્યક્તિ જે પ્રમાણે ઇન્ટરેસ્ટ ધરાવતો હોય એ પ્રમાણે એનો વિકાસ કરે છે. આનો અભ્યાસ કરવો, અને આ બધાનો અભ્યાસ વ્યક્તિ કેમ કરે છે? વાય? તમને આમાંથી કોઈ એક જ વસ્તુ વધારે ગમતી હશે. તમને હું સિલેક્ટ કરું કે બેન તમને સિલેક્ટ કરવા, તમને આ બધામાંથી કોઈ એક જ સિલેક્ટ કરો, તમને કઈ કળા ગમે? ચિત્રકળા ગમે. હું તમને કહું બેન તમને આમાંથી કોઈ એક જ વસ્તુ સિલેક્ટ કરો, એક જ સિલેક્ટ કરો ને, કઈ કળા ગમે? તમને નૃત્ય, તમને સંગીત, તમને સ્થાપત્ય. હવે જો આ ભાઈ સ્થાપત્ય જોવા જશે ને, તો આ ભાઈ અંદર ખોવાઈ જશે. બાકી અમુક એવા છે કે જે સીધા જ પાછા આવે, આજુબાજુ કોઈ રસ જ ના હોય. પણ આ ભાઈ સ્થાપત્ય જોવા જશે ને તો અહીંયા બારી બાજુ જોશે, થાંભલા જોશે, ચંદરવા જોશે, પગથિયા જોશે, ભગવાનની મૂર્તિ જોશે, ગર્ભગૃહ જોશે. જેનો જેમાં રસ હોય ને એને જોવાનો તરીકો કેવો હોય? અલગ. એમાં ભાવ ભળી જાય. શું ભળી જાય? તો કળાથી વ્યક્તિમાં શેનો જન્મ થાય છે? સ્પિરિટનો જન્મ થાય છે, ભાવનો જન્મ થાય છે. કળા વ્યક્તિમાં ભાવ, ઇમોશન્સને જન્મ આપે છે. કળા વ્યક્તિમાં કોને જન્મ આપે છે? ભાવ એટલે ઇમોશન. અને ઇમોશન્સ થી વ્યક્તિમાં તેને ઉપર લાવવાની, તેને સાચવવાની, તેમાં બદલાવ લાવવાની, તેનો વિકાસ કરવાની
શું વધી જાય? સ્પિરિટ. કે ચિત્ર એવું બનાવવું ને કે 10 માણસ જોઈ રહે, તો તમારામાં ભાવનાત્મકતા ભળી અને એમાં સ્પિરિટ ભળી, તો તમે એનું શું કરશો ખબર છે? નવીન રીતે સર્જન કરશો. આ જ ઘટનાને કહેવાય છે સાંસ્કૃતિક વારસામાં થયેલી સાંસ્કૃતિક વારસામાં થયેલી ઉત્ક્રાંતિ. ઉત્ક્રાંતિ એટલે શું? વિકાસ. જ્યારે માણસ જૂની વસ્તુની સાથે એક નવો કોન્સેપ્ટ લાવે છે, તો આ વસ્તુને શું કહેવાશે? ઉત્ક્રાંતિ, નવસર્જન. સમજાય છે? બહુ સમજવા જેવી બાબત છે. અને એટલા માટે વ્યક્તિ પોતાના વારસા સાથે ઓલવેઝ કેવો અટેચ હોય છે? ઇમોશનલ અટેચ હોય છે. ઇમોશનલ અટેચ હોય. તમે માનો છો નવરાત્રીનું મહત્વ ઘટી ગયું? દિવસે ને દિવસે નવરાત્રીનું મહત્વ વધતું જાય છે. ઝેનઝી તો પાગલ થયા છે નવરાત્રી પાછળ. જે શેરી ગરબા માત્ર શેરી પૂરતા મર્યાદિત રહી ગયા હતા, આજના સમયમાં ભલે પાર્ટી પ્લોટમાં લોકો ગરબા કરવા જાય છે, પણ લોકોના હૃદયમાં ભાવ શું છે ભાઈ? માતૃભક્તિ, માતાજીની ભક્તિ, સેવા. હા, થોડુંક મોડર્નાઇઝેશન તો યાર હોય, ટ્રેન્ડ છે, લોકો છે, વિચારધારા છે. હવે અત્યારના સમયમાં એવું તો નથી કે છોકરીઓ ઘૂંઘટા તાણીને ગરબા કરશે, પણ જે અટાયર છે એ તો સરસ છે ને, એ તો વ્યવસ્થિત છે જ ને. તો ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ કે ભાઈ કેમ આ બધું, વાય. એની પાછળનું કારણ છે કે આની સાથે વ્યક્તિ કેવો અટેચ થાય છે? ઇમોશન. ધેટ ઇઝ ધ થિંગ. ઇઝ ઇટ ક્લિયર? તો અહીંયા અલગ અલગ શું આવે? સ્થાપત્ય. યુ વોન્ટ બિલીવ ઇટ, સ્થાપત્યના પણ અલગ અલગ સ્વરૂપો છે. પણ અલગ અલગ સ્વરૂપો છે. હવે માની લઈએ કે આ ભાઈ ઇસ્લામિક કલ્ચરમાં જન્મ્યા છે, રાઈટ? માની લઈએ તમે ઇસ્લામિક કલ્ચરમાં જન્મ્યા છો. અગર જો તમે ઇસ્લામિક કલ્ચરમાં જન્મ્યા છો, તો તમે કોઈ દિવસ એવું નહીં બોલો કે આઈ લવ ટેમ્પલ્સ. એમ બોલશે કે મને પીરની દરગાહ બહુ ગમે છે. તમને જેટલું દરગાહ વિશે નોલેજ હશે ને એટલું તમને ટેમ્પલ વિશે નહીં. તો સ્થાપત્યના સ્વરૂપોમાં પણ લોકોનો અલગ અલગ પ્રકારનો ઇન્ટરેસ્ટ રહ્યો હોય છે. કોઈને પર્વતો ફરવાનો શોખ હોય અને પર્વતોમાં રહેલી ગુફાઓનો અભ્યાસ કરવાનો એને ગમતો હોય, તો એના ભાગરૂપે જે સ્થાપત્ય ડેવલપ થાય એને કયું સ્થાપત્ય કહેવાય? માણસની શરૂઆત જ ક્યાંથી થઈ? માણસે રહેવાની શરૂઆત જ ક્યાંથી કરી? તો ફર્સ્ટ which kind of the architecture developed? Cave architecture is developed. Which architecture developed? Cave. તો અહીંયા પહેલું કયું સ્થાપત્ય આવે? ગુફા સ્થાપત્ય. માણસ ગુફામાંથી બહાર નીકળી ગયો, તો માણસે શું બનાવ્યા? મકાન. મોટા મકાનને શું કીધા? ઇટ્સ ઓનલી રેસિડેન્ટ હતા એમના, રેસિડેન્શિયલ પ્લેસીસ. એ નાનું મકાન હોય કે મહેલ હોય, અંતે તો માણસ ત્યાં રહે છે ને. ધીસ ઇઝ ઓલ એટ ધ રેસિડેન્ટ. એ મકાન હોય કે મહેલ હોય. પણ રાજાશાહી છે, મહેલ છે, તો સુરક્ષાની વાત આવે. સુરક્ષાની વાત આવે તો રાજા શું બનાવે? કિલ્લા. શું બનાવે? દુર્ગ. દુર્ગ અથવા કિલ્લા. મકાન અથવા મહેલ. અહીંયા હજી આગળ એક્સટેન્ડેડ વેમાં વિચારો કે પહેલા માણસે ગુફા બનાવી, પછી માણસે મકાન બનાવ્યા, પછી માણસે મકાનને મોટું સ્વરૂપ આપ્યું.
જ્યારે જેમ 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 મોટું થતું ગયું ને માણસ વધારે ઇનસિક્યોર થતો ગયો. માણસ જેમ 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 વિકસિત થતો જાય છે એમ માણસ વધારે ને વધારે કેવો થતો જાય છે? ઇનસિક્યોર. સૌથી વધારે ઇનસિક્યોર કોણ હોય? બહુ પૈસા વાળા હોય. હાય બાપા, મારી જોડે કોઈ ફ્રોડ કરી દેશે તો. એટલે ઇનસિક્યોરિટી વધી ગઈ તો તમે સિક્યોરિટી માટે શું કરશો? શું કરશો? શું બને? કિલ્લા. ગુફામાં રહેતા માણસે કોઈ દાડો કિલ્લો બનાવ્યો? સિંધુ ખીણની સભ્યતામાં લોકો રહેતા લોકોએ કિલ્લો બનાવ્યો. શેના માટે બનાવ્યો? પ્રાઇવસી, સિક્યોરિટી. સમજાય છે? હવે ભાઈ આગળ જઈએ. હવે ઇનસિક્યોરિટી પર ચર્ચા થશે. હવે ધીમે 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 સામ્રાજ્ય આવ્યા, ઘણા બધા સામ્રાજ્ય આવ્યા, ઘણા બધાના પતન થયા. પણ આ બધાની વચ્ચે હવે લોકોને ડરાવવા બહુ જરૂરી હતા. અને લોકોને ડરાવવાનું સૌથી સસ્તું માધ્યમ શું ખબર છે? શસ્ત્ર નહીં, ધર્મ. જે લોકો શસ્ત્રથી નથી ડરતા એ લોકો શેનાથી ડરી જાય છે? ધર્મથી ડરી જાય છે. અગર ભાઈ આ ભાઈ આમ ખૂનખાર હોય, કોઈના જાલે બાંધ્યા ના રહેતા હોય તો હું એમને કહું, डर उस ऊपर वाले से, यहां तो जो भी करना है वो कर लेगा, पर ये सोच कि अगर इस कर्म जो तू ऊपर लेके गया तो वो अल्लाह, वो ईश्वर, वो प्रभु जो भी बोलो वो, उसको तू क्या जवाब देगा? सोच, वो तेरे से जवाब मांगेगा तब तू उसके सामने कैसा खड़ा रहेगा? क्या कहेगा वो अल्लाह ताला से तू कि क्यों आया था तू यहां पे, इसलिए तेरे को भेजा था? उस अल्लाह ताला की रहम का तो कुछ सोच. उसने उसकी रहमत है जो तू यहां पे आया है, उसका करम है कि तू इतना पैसे वाला है. ये अभी मैं रोज उसके सामने डालने लगूंगी, रोज उसके, तो वो नहीं डरता होगा ना तो भी डरने लगेगा. धर्म ज लोकोનું બ્રેન વોશ કરે. બોલો અત્યારે કેટલા બધાના થયા છે તમે જુઓ છે કે ઇસ્લામમાં ધર્મના નામે તો લોકોને આતંકવાદી બનાવી દે છે કે નહીં? જેના કારણે એનું ડેવલપમેન્ટ થવું જોઈતું હતું એનો કોઈ જ ઉપયોગ થયો નહીં. બરાબર. પણ આ જ ધર્મના સ્થાપત્યના ભાગરૂપે ઘણા બધા આર્કિટેક્ચર્સ બન્યા. જેવાનું પહેલું આર્કિટેક્ચર એટલે શું બન્યું? મંદિર. તો ભાઈ હિન્દુઓમાં મંદિરો બન્યા. મંદિરો અલગ અલગ શૈલીના બન્યા. બૌદ્ધ લોકોએ શું બનાવ્યા? ચૈત્ય બનાવ્યા. શું બનાવ્યા? ભિક્ષુકોને રહેવા માટે શું બનાવ્યા? અને એક ભિક્ષુકો મૃત્યુ પામે તો એની કબર તરીકે શું બનાવ્યા? This all are which kinds of the architecture? આપણે આપણા દેવતા માટે શું બનાવ્યા? મંદિર. સાધુઓ રહેતા હતા એના માટે શું બન્યા? અને મૃત્યુ થાય તો લોકોને શું બની? સમજાય છે? તો મંદિર, આશ્રમ, સમાધિ, ચૈત્ય, વિહાર, સ્તૂપ. રહેવા માટેના ઉપાસ. આ લોકો પાસે કોઈ નવો શબ્દ નહોતો. તે લોકોએ પણ પોતાના જે ગુરુ હતા એની સ્થળને શું કહી દીધી? સમાધિ. અથવા તો એ વિધિને એ લોકોએ કીધી સંલેખન. ઓકે, તો આ કયો ધર્મ?
હિન્દુ. આ કયો ધર્મ? આ કયો ધર્મ? હવે બોલો કયો ધર્મ આવ્યો? ઇસ્લામ. મસ્જિદ જ્યાં એ લોકોના પેલા વલીઝ ને બધા રહે. શું કે? ખાનકા. અને એ લોકોના અહીંયા જે મૃત્યુ થાય ને દફનાઈને બને એને શું કહેવાય? મકબરા. શું કહેવાય? મકબરા અથવા દરગાહ. મકબરા અથવા દરગાહ. समझाए तुमने? दरेक सब लोगों ने अपनी अपनी स्कूल खोली है, तुम देखो सब लोगों ने अपनी अपनी स्कूल खोली है, तुम देखो. इन्होंने मंदिर खोले, आश्रम खोले, समाधि बनाई. इन्होंने कैसे बनाए? विहार बने, स्तूप बनाए. इन्होंने देरासर बनाए, उपासना बनाई, इन्होंने समाधि बनाई. इन्होंने मस्जिद बनाए, खानका बनाए. और तो ये क्या हो गया? सबने अपने अपने क्या खोल ली? अल्टीमेटली सब इंसान ही तो थे ना, कोई प्राणी की योनि में से तो है नहीं. हम सब है क्या? ठीक. હવે ક્રિસ્તી બચ્યા. તમારે લોકો આ લોકો હાઉસમાં હાઉસ જ કહે ને, શું કે? હાઉસ. અને આ લોકોએ અહીંયા પેલું કબ્રસ્તાન જ કહેવાય ને લોકોનું પણ, લાઈક કે જાય. હા શું કે? ગ્રેવ. એટલે ગ્રેવ કહે છે, પણ ધેટ ગ્રેવ ઓર એ લોકો પણ કબર ને ત્યાં દફનાવે. હા, એટલે ગ્રેવ યાર્ડ કેવું છે લોકો કહે. બરાબર. તો દેટ્સ હિન્દુ, बौद्ध, जैन, इस्लाम અને ख्रिस्ती. अभी और देखने जाए और होंगे, પણ આમાંથી કોનો કોનો અભ્યાસ થયો? फिर अभ्यास नहीं. हालांकि हम इंडो गोथिक में चर्च का अभ्यास करते हैं और किसी का अभ्यास नहीं करते हैं. તો બધા જ શું કહેવાય? આર્કિટેક્ચર કહેવાય. શું કહેવાય? આર્કિટેક્ચર. સમજે કે ના સમજ્યા? ઓકે. તો આપણે આ બધા આર્કિટેક્ચર ભણવાના છે. શું ભણવાના છે? મંદિર, चैत्य, विहार, स्तूप, देरासर, मस्जिद, खानका, मकबरा, चर्च, सब हम लोग पढ़ेंगे. इसीलिए आपको ये बाइफर्केट करके दिखाया कि ये धर्म है तो आपको ये देखने का, ये धर्म है तो आपको ये देखना है. खर पड़ी कि नहीं पड़ी? ओके. चलो हजी स्थापत्य कन्टिन्युअस છે એટલે હું બીજી સ્લાઇડમાં કન્ટિન્યુઅસ એ જ પેરામાં કરું છું. પછી બીજા સ્થાપત્યમાં શું આવશે? અચ્છા, રાજા પબ્લિક વેલફેર્સ નું વિચારે કે વિચારે? પબ્લિક વેલફેર્સ માટે રાજા શું બનાવે? બીજું શું બનાવે? પછી કુવા, તળાવ, વાવ. બધાની બેસિક વસ્તુ છે ને જેમાં લોકો માને. શું? કુવા, વાવ, તળાવ અને સરોવર. ધીસ ઇઝ ધ બેઝ ઓફ ધ પીપલ, રાઈટ? પછી વાવ સ્થાપત્ય આવે છે. ગુજરાતમાં કુવાઓને ભણવા પડે છે, સરોવરને ભણવા પડે, તળાવને ભણવા પડે. પછી એક સ્થાપત્યમાં જે બ્રિટિશ કાળમાં વિકાસ પામ્યું, લાઇબ્રેરી. શું વિકાસ પામી? એટલે કે પુસ્તકાલય. અને બ્રિટિશ કાળમાં બીજું એક સ્થાપત્ય વિકાસ પામ્યું, મ્યુઝિયમ. પણ બ્રિટિશ કાળમાં વિકાસ પામ્યો, પ્રાચીન કાળમાં કોઈ વિકાસ પામેલું નથી. અચ્છા, બીજી એક વસ્તુ શું? પાળિયા. આ બધા જ સ્થાપત્યમાં આવશે. તો સ્થાપત્યના કેટલા બધા સ્વરૂપો છે તમે જુઓ. આપણે કેટલાનો અભ્યાસ કરવાનો છે. તો આપણે અભ્યાસ કરવાનો છે. પછી 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 પછી
વાવ અને તળાવ સરોવર. પછી પછી આટલું કરવાનું છે. તો કેટલું બધું સ્થાપત્યમાં આવે છે. અને આ બધું જ જે છે ને એ જીપીએસ 50% સ્થાપત્ય એ સિલેબસ કવર કરે છે. કેટલા ટકા? મેક્સિમમ પ્રશ્ન એવરી યર સ્થાપત્યના 3 ક્વેશ્ચન આસ્ક્ડ હોય. 3 to 4, 3 થી 4 પ્રશ્ન આ ટોપિકમાંથી આવે. હાઈએસ્ટ ટોપિક કવર કરે. ઘણી પુસ્તક ઘણી જગ્યાએ તો 3 થી 7 જેટલા ક્વેશ્ચન એક જ માંથી પડ્યા હોય. કયા ટોપિકમાંથી? કોમન છે, પડે જ પ્રશ્ન. બરાબર. તો આ તમે ભણો તો ખાલી તમને પ્રિલિમ્સ મીન્સ બધામાં કામ આવે. ઇઝ ઇટ ક્લિયર? પરફેક્ટ ખબર પડી? ઓકે. આમાં છે ને તમારે એ પણ સમજવું પડે કે એફએક્યુ ફ્રીક્વન્ટલી આસ્ક પોઈન્ટ્સ કયા કયા છે. ફ્રીક્વન્ટલી આસ્ક ક્વેશ્ચન્સ કયા ટોપિકમાંથી વધારે પૂછાય છે. જો જીપીએસસી ની તૈયારી એક નિયમ છે, કોઈ વિદ્યાર્થી 100% તૈયારી કરી શકે નહીં. આ નિયમ છે. કોઈ એમ કહેતું હોય ને કે બકુ હું પોતે 100% તૈયારી કરી હતી, હું માનું જ નહીં. કારણ કે કોકનું કંઈક તો લેખ થાય જ. बड़ी कितना भी कर लो जीवन में कुछ ना कुछ तो छूट ही जाएगा. तो जो नहीं मिल रहा है उसके पीछे नहीं भागो, जो मिल रहा है उसको शिद्दत से चाहो तो शायद उसी में आपको आपकी मंजिल मिल जाए. બહુ મસ્ત છે આ વાક્ય. બરાબર. અને એટલા માટે જેટલા ટાઈમ તૈયારી કરો, પ્લીઝ બી ફોકસ્ડ ઇન યોર પ્રિપરેશન. ઓકે. તો કઈ કળા? સ્થાપત્ય. પછી બીજા નંબરનો પોઈન્ટ અહીંયા આવશે. કઈ કળા? કઈ કળા? ચિત્રકળા. અચ્છા, જે ચિત્રકળાનો પોઈન્ટ છે ધ્યાન રહે. યસ. આ જે ચિત્રકળાનો જે પોઈન્ટ છે, જો ચિત્ર છે ને બે રીતે હોય, બે જ પ્રકાર હોય ચિત્રના. ક્યાં ભીંત પર દોરાય, ત્યાં પછી કોઈક નાના માધ્યમ પર દોરાય. ઓકે. તો ચિત્રના કેટલા પ્રકાર હોય? બે પ્રકાર. એક કયું ચિત્ર? સોરી. અને બીજું લઘુચિત્ર. ભીચિત્ર ને અચ્છા મેં અમારી કુર્તી ઉપર દોર્યું છે તો લઘુચિત્ર કહેવાય. મેં મોબાઈલની પાછળ દોર્યું હોય તો એને લઘુચિત્ર કહેવાય. કોઈ કાગળ પર દોર્યું હોય તો લઘુચિત્ર. કેનવાસ પર દોર્યું હોય તો, કાચ ઉપર દોર્યું હોય તો, પાન ઉપર દોર્યું હોય તો, વૃક્ષની છાલ ઉપર દોર્યું હોય તો, સાંભળી ગઈ. મોટી એવી દિવાલના એક નાનકડા એવા ભાગ ઉપર દોર્યું હોય તો પણ લઘુ. પણ આખી ભીત ઉપર દોર્યું હોય અને એક જ ફોર્મેશનમાં દોર્યું હોય તો ચિત્ર બે જ પ્રકારના હોય. ક્યાં? બીજું તો ચિત્રકળાનો વિકાસ ભણવાનો. આખી જર્ની ચિત્રકળાના વિકાસની આપણે શું ભણવાની? જર્ની, કે ચિત્રકળાનો વિકાસ કઈ રીતે થયો. ઇઝ ઇટ ક્લિયર? એ વાત આપણે પરફેક્ટલી કરવાની છે. ચિત્રકળાના વિકાસ મધ્યકાલીન ચિત્રશૈલીથી લઈને આધુનિક સુધી કરવાની. મધ્યકાળથી આધુનિક. અચ્છા, ચિત્ર હોય ને એના બીજા બે રીતે એવી રીતે પડે કે રાજપૂતો દ્વારા તેને પ્રોત્સાહન આપવામાં આવ્યું, જેને દરબારી ચિત્રશૈલી કહેવાય. કેવી ચિત્રશૈલી? દરબારી. અને એક એવી હોય કે જે
દરબાર કે કોઈ રાજા રજવાડાઓ દ્વારા કોઈ પ્રોત્સાહન ના આપ્યું હોય, એની આપને આપ જ સ્થાનિક રીતે, ગુપ્ત રીતે લોકોના જનજીવનનો ભાગ બનીને તે વિકાસ પામતી હોય. સ્થાનિક રીતે, ગુપ્ત રીતે લોકોના જનજીવનનો ભાગ બનીને વિકાસ પામી હોય અને લોક ચિત્રકળા કહેવાય. કેવી ચિત્રકળા કહેવાય? કઈ ચિત્રકળા કહેવાય? લોકચિત્ર. લોકચિત્રકળા કેવી હોય ખબર છે મેડમ? એ જાતિ પ્રમાણે વિકાસ પામે. કેવી રીતે વિકાસ પામે? હા, કેવા પ્રમાણે વિકાસ પામે? જાતિ પ્રમાણે તે બદલાઈ જાય. જેમ કે હું તમને કહું કે ગુજરાતમાં છોટાઉદેપુરમાં વસતા રાઠવા, છોટાઉદેપુરમાં વસતા રાઠવા. રાઠવા એ આપણા બધામાંથી ના આવે. રાઠવા જાતિ છે ને કોઈ હોય તો આપણને કઈ વાંધો, પણ રાઠવાઓ એક સ્પેશિયલ ચિત્ર બનાવે છે. રાઠવા અને ગામિતા ચિત્રકળા સાથે સંકળાયેલા છે. ભીત ઉપર ચિત્ર બનાવે છે. આદિવાસી જે રાઠવા કમ્યુનિટી ચિત્રકળા બનાવે છે, જે પોતાના રોજિંદા જીવનને આમાં બતાવે છે, તો કઈ ચિત્રકળા કહેવાય? એમના દેવની પૂજા માટે કયું ચિત્ર બનાવશે? પેટવાળા. એવા જ માહશે કમ્યુનિટી છે, મુર્દે કમ્યુનિટી છે, દાવર કમ્યુનિટી છે. આ લોકો જે છે, જે ડાંગમાં વસવાટ કરે છે, ક્યાં વસવાટ કરે છે? એ લોકો આવા જ ગુજરાતમાં વસતા ભીલ લોકો ભરાડી ચિત્ર બનાવે. તો ભાઈ પિઠોરા છે, વારલી છે, ભરાડી છે, આ ત્રણ એ આદિવાસી ચિત્રકળા અંતર્ગત સમાવેશ થાય. હા કે ના? પણ આદિવાસીની અલગ અલગ જાતિઓ જે અલગ અલગ ક્ષેત્રમાં વસવાટ કરે છે, તે આ ચિત્રકળા બનાવે છે. ઇઝ ઇટ ક્લિયર? ખબર પડી? આવી જ રીતે રાજસ્થાનમાં પીછવાઈ ફેમસ છે અને ફળ ફેમસ છે. રાજસ્થાનમાં કઈ? પીછવાઈ અને ફળ. આવી જ રીતે વાત કરવામાં આવે આંધ્રપ્રદેશમાં, કઈ જગ્યાએ? તો એમાં કલમકારી ફેમસ છે. ઓડિશામાં પડચિત્ર, સોરી, ઓડિશામાં સોરા ચિત્રકળા છે. કઈ? સોરા. તો ભારતના અલગ અલગ રાજ્યમાં અલગ અલગ ટ્રાઇબલ કમ્યુનિટી એ અલગ અલગ લોક ચિત્રકળા સાથે સંકળાયેલી છે. એનું અહીંયા આપણે શું જોવું પડે? શું જોવું પડે? લિસ્ટ જોવું પડે. તો ગુજરાતની અલગ અલગ ટ્રાઇબલ કમ્યુનિટી દ્વારા દોરવામાં આવતી અલગ અલગ ચિત્રશૈલી, એનું લિસ્ટ જુઓ અને પ્લસ આની સાથે જોડાયેલા કોઈ પણ ચિત્રકારને કોઈ નેશનલ એવોર્ડ મળ્યા હોય તો આપણે એવા હમણાં તાજેતરમાં જુઓ તમે તો એક સંગીત માટે પ્રખ્યાત સ્ત્રી કે જેને રાષ્ટ્રપતિ પદ્મશ્રી અને પદ્મભૂષણ એવોર્ડ મળે છે, એવા તીજનબાઈનું નિધન થયું. કોનું નિધન થયું? તીજનબાઈ. આ તીજનબાઈ તે કયા પ્રખ્યાત ગીતો માટે, કયા પ્રખ્યાત ગીત ગાવા માટે, કયા પ્રખ્યાત લોકગીત ગાવા માટે ફેમસ હતા? તો જવાબમાં આવે પંડવાની ગીતો. કયા ગીતો? પંડવાની. આ પંડવાની ગીતો જે છે એ છત્તીસગઢમાં ગવાય છે. ક્યાં ગવાય? અને એવા રાષ્ટ્રીય નેશનલ પુરસ્કાર પ્રાપ્ત કર્યા હોય એવા તીજનબાઈનું અવસાન થયું. કોનું અવસાન થયું? જે પાંડવોની કથાઓ પર આધારિત આદિવાસી ગીતો ગાતા હતા, એમ નિધન થઈ ગયું. તો કરંટ અફેર્સમાં આવી ગયું કે નહીં? હા કે ના? તો આવા આવા પ્રશ્ન પણ આપણને પૂછી શકે. ખબર પડી કે નહીં? તો ચિત્રકળા. ઓકે, હવે ચિત્રકળા પછી કઈ કળા? સંગીત કળા. હું તમને
દ્રષ્ટિકોણ આપો છો કે ભાઈ આને આપણે આવી રીતે જોવાનું આપણી પરીક્ષામાં. પરીક્ષાની તૈયારીમાં પ્રિલિમની તૈયારી કરતા એક જ વર્ષ થાય, 1 વર્ષ. જે વિદ્યાર્થી મિત્ર 1 વર્ષ વ્યવસ્થિત રીતે તૈયારી કરે છે એની પ્રિલિમ 100% પાસ થઈ જાય છે. 100%, 99.99% પણ નહીં કહેતી. એક તમારી હેબિટ સારી હોવી જોઈએ, બીજું કોન્સ્ટન્ટ તૈયારી હોવી જોઈએ, બરાબર, કન્સિસ્ટન્સી હોવી જોઈએ, હેબિટ સારી હોવી જોઈએ, ત્રીજું ડિસિપ્લિન હોવું જોઈએ. તમે યોગ્ય સમયમાં એક યોગ્ય ટોપિક નથી કરી શકતા ને તો સમજી લો કે આજનો પેન્ડિંગ ટોપિક આવતીકાલે થવાનો નથી. નેવર એવર એવર પેન્ડિંગ યોર વર્ક ઓન સેકન્ડ ડે. આનો એક જ નિયમ છે, જે દિવસે જે હાથમાં લીધું એ દિવસે પૂરું થવું. પ્રિલિમ કઈ એવી બહુ મોટી તોપ નથી અને પ્રિલિમ પાસ કરીને કોલર ઊંચા કરવા વાળાની કમી પણ નથી. પ્રિલિમ 1000 લોકો મળશે પાસ થાય પણ મેન્સમાં સુરસુરિયા નીકળી ગયા છે. કારણ કે અહીંયા અસલી રમત પ્રિલિમની નથી, અહીંયા અસલી રમત મેન્સની છે. કારણ કે મેન્સમાં બીજા સબ્જેક્ટ એડ થાય છે, ગુજરાતી, અંગ્રેજી, એથિક્સ, પબેડ, ગવર્નન્સ, જેને તમે પ્રિલિમમાં મોઢું જોવા નહીં રહે. એટલે પ્રિલિમની તૈયારી તમને મેન્સમાં જીએસમાં કામ આવશે કે ભાઈ પ્રિલિમમાંથી સીધું વાંચ્યું તમે ત્યાં જીએસમાં લખી શકશો. સમજ્યા? એ વસ્તુ છે. હવે કઈ કળા? કઈ કળા? સંગીત કળા. સંગીત કળા જે છે ને ભાઈ, સંગીત કળા એમાં કશું યાદ રાખવાની કે ભાઈ આમાં 2 જ પ્રકારના સંગીત હોય. એક કયું સંગીત અને બીજું સંગીતના 2 પ્રકાર, એક શાસ્ત્રીય સંગીત અને બીજું લોક સંગીત. આ 2 સંગીતને ભેગું કરો ને, થોડું શાસ્ત્રીય સંગીત ને થોડું લોક સંગીત. ઘણા શાસ્ત્રીય સંગીત શીખ્યા પછી લોક સંગીતમાં રસ પડી ગયો તો એ લોક સંગીતમાં જબરજસ્ત ડ્રાસ્ટિક ચેન્જ લાવી શકે. એક્ઝામ્પલ આદિત્ય ગઢવી. રહેમાન સરની એકેડેમીમાં ભણ્યા. કોની એકેડેમી? AR રહેમાન સરની એકેડેમી. ઇટ્સ ઇન આંધ્ર. એમની એકેડેમીમાં ભણ્યા છે. લોક સંગીતમાં તો નામ છે જ, પણ ત્યાં ભણ્યા એટલે એમની ગાયકીમાં એક જબરજસ્ત બદલાવ, સૂરમાં ભયંકર પકડ. આ બધા જે રેપર્સ હોય ને એ ટાઢા પડી જાય એવું જબરજસ્ત ગાય. કેમ ને કે અમુક એવા ભારતમાં, ગુજરાતમાં કલાકારો થઈ ગયા છે કે એમના પેગડામાં પગ નાખવો ને એ કોઈ જેવા તેવાનું કામ નથી. એવા કલાકારો આપણા ગુજરાતમાં છે. એમાં આદિત્યભાઈ ગઢવી કહી શકાય કે દૂર દૂર સુધી એમના પેગડામાં પગ નાખી શકે એવો કલાકાર નજીકમાં તો નથી. ભવિષ્ય કોઈએ જોયું નથી અને ભવિષ્યમાં એકથી એક ધુરંધરો પણ હોય છે. એવા છે. તો આ બંનેને ભેગું કરી અને જે નવું સંગીત ઊભું થાય ને શું કહેવાય? શું કહેવાય? સુગમ સંગીત. તો શાસ્ત્રીય સંગીત અને લોક સંગીતનું મિશ્રણ થઈને કયું સંગીત આવે? સમજાયું? સુગમ સંગીત એ મિક્સર છે શાસ્ત્રીય અને લોકનું. તો આપણે આ ત્રણેયના શું ભણીશું?
આ ત્રણેયના શું ભણીશું? પ્રકાર. બરાબર. આ ત્રણેયમાં અચ્છા, સંગીત મહોત્સવ ગુજરાતમાં બહુ થતા હોય છે. વસંતોત્સવ ગાંધીનગર, વોટર ફેસ્ટિવલ અડાલજની વાવ, પછી LD એન્જિનિયરિંગ કોલેજમાં સપ્તક મહોત્સવ, આવા તાનારીરી મહોત્સવ વડનગર. ગુજરાતમાં ઘણા બધા સંગીત કાર્યક્રમો થાય છે, જેમાં સંતવાણીથી લઈને શાસ્ત્રીય સંગીતના ઘણા સારા સારા પ્રોગ્રામ્સ કન્ડક્ટ થાય છે. તો ગુજરાત સરકાર દ્વારા કોઈ પ્રાઇવેટ કંપની સાથે ભેગા મળીને પણ આવા બધા ઇવેન્ટ્સ થતા હોય છે. તો આવા ઇવેન્ટની પણ આપણે વાત કરવાની. ઓકે, તો કઈ ઇવેન્ટ કહેવાય? સંગીત મ્યુઝિક ઇવેન્ટ, મહોત્સવ એટલે ઇવેન્ટ. એ બધી પણ આપણે અહીંયા વાત કરવી પડે. ખબર પડી? તો આ બધી પ્રકાર, વ્યક્તિ વિશેષ અને એની ઇવેન્ટ, આટલી ચર્ચા આપણે કરવી પડે. ઓકે, મોડર્ન ના આવે, ખાલી પ્રાચીન જ. પ્રાચીન એટલે આમાં કેવું, સુગમ તો હજી ચાલે છે, લોકે હજી ચાલે છે. શાસ્ત્રીયમાં કેવું છે કે મોડર્ન એજ્યુકેશન શાસ્ત્રીય સંગીતનું નહીં પૂછાય, પણ એના ઘરાના છે કે જે એન્શિયન્ટ ઘરાના હતા એના કલાકારો છે, એવું છે. બરાબર? ઓકે, તો આટલું ક્લિયર થઈ ગયું તમને કે ભાઈ શું પૂછે. આપણે પરફેક્ટલી એક જ વસ્તુને ધ્યાનમાં રાખવાની કે અગર પરીક્ષામાં હું પેપર આપવા બેઠી તો મને આવડવું જોઈએ. મને આનાથી વધારે કંઈ ખબર ના પડે. એટલે હું એટલું જ કરીશ કે જેટલી મારી પરીક્ષામાં સીમિત છે. બાકી તમને ખબર છે કે મ્યુઝિકનો કોઈ છેડો નથી. બરાબર? કઈ કળા? સેમ આના પર કેટલા પોર્શન? 2. એક અને બીજું શાસ્ત્રીય નૃત્ય અને લોકનૃત્ય. અચ્છા, શાસ્ત્રીય નૃત્ય જે છે એ ભારતમાં લિમિટમાં છે. કેટલા છે? 8. ભારતમાં 8 શાસ્ત્રીય નૃત્ય છે. બરાબર? 8 જ છે, જે બધા જ રાજ્યમાં નથી. બીકોઝ ઇન્ડિયા હેઝ સો મેની સ્ટેટ્સ. If we have a 28 states, so we don't have 28 kind of the dances in the India. But yes, અમુક રાજ્યનું પરફેક્ટલી મહત્વ ધરાવે છે. જેમ કે તમને કહે કે ભાઈ તમિલનાડુ, બોલે મેડમ, ભરતનાટ્યમ. મેડમ કેરળ, તો ભાઈ કથકલી અને કયું અટ્ટમ? મોહિની અટ્ટમ. When you said, ma'am, it's Andhra. So yes, we have. Ma'am, when you say Odisha, ma'am, we have a Odissi. Okay. When we have a Manipur, so we have a Manipuri. When we say Uttar Pradesh, we have a Kathak. And when we say Assam, we have a Kshatriya. So how many classical dance we have? 8. 1, 2, 3, 4, 5, 6, 7 and 8. So 8 classical dance, as we have different kinds of the state. Okay, તો આટલાનો આપણે અભ્યાસ કરવાનો. સમજ્યા કે ના સમજ્યા? તમારી સામે જ મેં તમને બતાવી દીધું. તો ગુજરાતનો કોઈ ક્લાસિકલ ડાન્સ છે? ના. મહારાષ્ટ્રનું છે? તે બધા રાજ્યો પાસે પોતપોતાના શું છે?
તો આપણે અહીંયા બે રીતે લોકનૃત્ય જોવાના. એક અને બીજા. આ બંનેના તમારે શું જોવાના? સમજણ પડી? તો આવી રીતે આપણે સ્થાપત્ય, ચિત્ર, સંગીત અને નૃત્ય તરફ જવાનું. ખબર પડી? આ જ રીતે હવે આવે પાંચમા પોઈન્ટમાં. કઈ કળા? નાટ્ય કળા. નાટ્ય એટલે અભિનય, જેને આપણે અભિનય પણ કહેવાય. અભિનયમાંથી જન્મ શું થયો? કોનો થયો? કોનો જન્મ થયો? નાટ્યમાં. એમાંથી જન્મ થયો. કોનો જન્મ થયો? સિનેમા. કરંટ અફેર્સમાં સિનેમાના પ્રશ્ન આવે છે. રાષ્ટ્રીય પુરસ્કાર તરીકે કોઈ ફિલ્મ નોમિનેટ થઈ હોય. કાન ફેસ્ટિવલમાં અત્યારે લાલો ફિલ્મ નોમિનેટ થઈ. લાલો, દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે, એને મને માયા લગાડી રે. તો ગુજરાતની કોઈ ફિલ્મને નોમિનેશન મળ્યું હોય, ભારતની કોઈ ફિલ્મને રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હોય, ભારતની કોઈ ફિલ્મ એ કોઈ એવા નોમિનેશનમાં ગયો ઓરલ એને કોઈ પુરસ્કાર મળ્યો, એવી એવી વસ્તુ છે અહીંયા પૂછે. ઓકે, તો ભારતીય આ બધું એક જ ટોપિકમાંથી ઊભું થાય. કઈ? બરાબર? ઓકે. આની સાથે અલગથી એક ટોપિક કરવાનો રહે. પણ જીઆઈ ટેગ તમને જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન ટેગ, ભૌગોલિક સંકેત ને જે ટેગ આપવામાં આવે છે, કયો સંકેત? ભૌગોલિક સંકેત. આમાં ભારતમાં કરંટ અફેર્સમાં છેલ્લા એક વર્ષમાં અગર કોઈને મળ્યું હોય તો કરવાની, બાકી જનરલી આ ટોપિકમાં તમારે એક જ વસ્તુ પર ભાર આપવાનો છે ને, પ્રાયોર લેવલ પર આ ટોપિકમાં ગુજરાત જોવાનું. ભલે હું આર્ટ એન્ડ કલ્ચરની ફેકલ્ટી છું, ભલે હું તમને ભારત ભણાવવાની છું, બટ આઈ ટોલ્ડ યુ, અને હું કહું છું કે ગુજરાત ઉપર વધારે ફોકસ કરવાનું. ઇફ આઈ સેડ ગુજરાત ઉપર કરવાનું, યુ મસ્ટ હેવ ટુ. ઇઝ ઇટ ક્લિયર? ઓકે. નવમી, સોરી, કઈ કળા? હસ્તકળા. હસ્તકળા કઈ ક્રાફ્ટ કહેવાશે? હેન્ડીક્રાફ્ટ. વેન આઈ સેડ હેન્ડીક્રાફ્ટ ઓફ ધ ઇન્ડિયા, ભારતમાં અલગ અલગ પ્રકારની સાડીઓ હોય છે, એનું વિવિંગ બહુ ઇમ્પોર્ટન્ટ છે. શું વિવિંગ? વિવિંગ સ્ટાઇલ્સ ઓફ ધ ઇન્ડિયન સારીઝ ઓર ડ્રેસીસ ઓર એલ્સ હેર. તો તમે બનારસી સાડી ક્યાંની ફેમસ છે? બનારસી. ઉત્તર પ્રદેશ. ધારો કે પૈઠણી સાડી ક્યાંની ફેમસ છે? કારણ કે પૈઠણ વિસ્તાર જ મહારાષ્ટ્રમાં છે. પછી પાટણ, ગુજરાત. ઓકે. બાંધણી, જામનગર અને બેયની ફેમસ આવે. જયપુરની લેરિયા બાંધણી અને રાજસ્થાન સોરી જામનગરની પેલી ભૌમિતિક ભાતવાળી.
પ્રિન્ટ ભૌમિતિક ભાતી નથી, આ બેને બાજુની પેલું ટપકાવાળી નથી આવતી આમાં, બસ એવી પ્રિન્ટ, બરાબર. તો એવી આવી આવી આવે છે, આવી. પણ આની લેરીએ બાંધણી, તો બંનેની બાંધણીમાં ફરક છે. પછી તમને પૂછે પોંચમપલ્લી ક્યાંની? તેલંગાણા. પણ કલમકારી ક્યાંની? આંધ્ર. કસવું કેરળ. અને કસીદા જમ. આવું જોડકા જોડો, સટાસટ આન્સર આવવા જોઈએ. તો મેક્સિમમ આપણે આ બધું સ્ટડી કોના બેઝ કરશું? નકશા જોઈ લો, ફરી લો એટલે પૂરું. પડી ભારતના મહત્વના મેળા અને તહેવાર. કારણ કે તહેવાર અને મેળા ઉપર આધારિત પ્રશ્ન પૂછાય, કરંટ અફેર્સના પ્રશ્ન પૂછાય, એ મેળો શેના માટે જાણીતો છે એ પૂછાય, બધું પૂછાય. ઇઝ ઇટ ક્લિયર? તો આવી રીતે આપણે અને યસ, કોઈ પણ સ્થાપત્ય ભણીએ, આ વસ્તુ ક્યારે નહીં ભૂલવાની. કોનું લિસ્ટ? યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનું લિસ્ટ, બરાબર. પછી જો આ બહુ વાસ્ટ છે. કયું? સાહિત્ય. પ્રાચીનથી બહુ વાસ્ટ ટોપિક છે, પ્રાચીનથી અર્વાચીન સાહિત્ય બહુ વાસ્ટ ટોપિક છે. તો આને કેવી રીતે જીતી શકાય? હિસ્ટ્રીના પોઈન્ટ ઓફ વ્યૂથી જે સાહિત્ય છે, તે તમારે જે સાહેબ ભણાવે એની સાયમલ્ટેનિયસલી કરવાની રહે. જેમ કે તમને એમ કહેવામાં આવે કે સ્વપ્ન વાસવ દત્તા કૃતિ, બોલે મેડમ કોની આવે? કોને લખી? ભાસ. ઓકે. પંચતંત્ર કોને લખી? ઓકે. હિતોપદેશ કોને લખ્યો? નારાયણ પંડિત. ઘણા રાજાઓએ પોતે પણ લખ્યું છે. તો જેમ 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 હિસ્ટ્રીના પોઈન્ટ ઓફ વ્યૂથી તમે સાહિત્ય ભણો, એનું એક લિસ્ટ બનાવવાનું. તમારી ભણવા પ્રત્યેની અટેન્ટિવનેસ અને શાર્પનેસ તમને માર્ક અપાવશે. ઇફ યુ આર નોટ અટેન્ટિવ અબાઉટ યોર સ્ટડી, તો તમારા માર્ક જશે. તો હંમેશા કોઈ પણ ફેકલ્ટી જ્યારે ભણાવે છે ત્યારે આપણે કેવા મૂડમાં રહેવાનું? કેવા મૂડમાં રહેવાનું? એટેન્શન, એલર્ટ મૂડમાં રહેવાનું. એલર્ટ. આપણે અહીંયા આવ્યા છે શું કામ? વાય વી આર હિયર ફોર. આપણો ઉદ્દેશ્ય શું છે? જ્યારે પણ આપણું મન ભટકે ને, ત્યારે આપણે શું યાદ કરી લેવાનું? ગોલ. ક્યાં એને સ્વીકારી લો, ક્યાં છોડ દો. મધ્યમાં રહેશો ને તો પસ્તાશો. કે મધ્યમાં રહેવા વાળાની મતદાર હાલક ડોલક થાય. જો ચેસ કરવો છે તો મંડી પડો, છોડ દેવો છે તો છોડ દો. જેનઝી યાદ વિચારવું જોઈએ. ક્યાં કરીશ તો પૂરું કરીશ, છોડ દઈશ, છોડ દઈશ, વચ્ચેનું નહીં. હું બધાના પ્રસંગમાં જઈ આવું, લગને અટેન્ડ કરી આવું અને મોજ મસ્તી કરીને ભણું તો રહેવા દો. આ તૈયારી તમારા માટે.
ખરેખર નથી. એવું નથી, તમને પેમ્પર કરવાનો આદત નથી, અને આપણે કોઈ એવા ઓલા સુરાતાન ચડાવવા વાળા લોકો નથી. શું ભાષા બોલી એ બધું ગુજરાતીમાં, અરે ગુજરાતના સાંસ્કૃતિક વારસામાં આવશે. ભાષા બોલી છે એ બધું. ઇવન તો ગુજરાતી સાહિત્ય પણ એનો જ ભાગ આવશે. પછી એના અંતર્ગત સાહિત્યિક સંસ્થા અને સાહિત્યિક સંસ્થા દ્વારા મળ્યા ગુજરાતી લેખકોને એવોર્ડ, એ બધું એ તરફ જશે. સમજે ને? પછી 10મા નંબરનો ટોપિક છે કઈ? ભારતીય સંત પરંપરા. આ જે ભારતીય સંત પરંપરા છે ને, આમાં તમને વિવિધ મહાન વ્યક્તિઓએ આપેલા વાદ પૂછાય છે. શું પૂછાય? વાદ. અને એ વાદની સમાજ પર અસર. શું પૂછાય? એક વાદ અને એ વાદની થયેલી કારણ કે અસર શું લાવે છે? યાદ રાખજો, અસર જ બદલાવ લાવે. તો શંકરાચાર્યએ અદ્વૈતવાદ આપ્યો. તો અદ્વૈતવાદથી શંકરાચાર્યએ એક વિધાનને પાછું ઊભું કરી નાખ્યું. શું? અહમ બ્રહ્માસ્મિ. શંકરાચાર્ય અદ્વૈતવાદ, ઈશ્વરને તમે તમારાથી અલગ નહીં ગણો, તમારી અંદર જ ઈશ્વર છે એવું માનો, અને એ જ ઈશ્વરને ક્યારે પણ ચીટ ના કરો. તો શંકરાચાર્ય કીધું બાર ફાફા ના માર, અંદર જો. ભગવાનને તું અલગ છૂટ નહીં. ભગવાનને તું તો જ્યારે તમે આ દુનિયાને સમદ્રષ્ટિથી જોવા લાગશો ત્યારે દુનિયા તમને તમારા જેવી જ લાગવા મળશે. આ દુનિયામાં કશું ખરાબ જ નથી. જે થાય છે સારું થાય છે, જે થવાનું છે સારા માટે થવાનું. અને જે થઈ રહ્યું છે તે આપણે ઊંડા ઊંડા વિચાર કરીએ તો આપણને ખરેખર એવું ખબર પડે કે આપણે ખરેખર આના માટે જ બન્યા છીએ. આપણે આ જ લાગના છીએ. નહીં કહેતા આપણી અમારી ભાષામાં કે આપણે આ જ લાગના છીએ. હું આ જ લાગણી છું, મારી જોડે આવું જ થવું જોઈએ. કારણ કે ઘટના બનવા પાછળ પણ તમારા ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક કર્મ જવાબદાર છે. ભગવાન મારી જોડે તે આવું કેમ કર્યું? એટલે ભગવાન તમને સામે જવાબ આપે છે, તું વિચાર કર લે, મેં તારી જોડે કેમ કર્યું? તારો જવાબ તારી જોડે જ છે. મારી જોડે ના આવીશ બકા, પ્લીઝ. તું તારી અંદર રહેલા ઈશ્વરને જાગૃત કર. ભગવાન આવું સીધે સીધું કહી દીધું. કઈ લોકો સમજતા નથી. જો ઈશ્વર ખરેખર મંદિરમાં હોત તો રામ મંદિરમાંથી કઈ ચોરાયું હોત? તો હનુમાનજી બહાર જ લઈ જવા દે. રામાયણ ઉપર સોનાનું પૂંઠું ચડાવનારા વ્યક્તિએ જયારે એમ કીધું કે મેં આપેલી આજે સોને મળેલી રામાયણ છે મારે જોવી છે, તો એને મંદિર વાળાએ કીધું કે અમે દાનની વસ્તુ કોઈને જોવા નથી દેતા. આ તમારા દાનનું મૂલ્ય. બોલો હવે આનો શું જવાબ છે? એ વ્યક્તિને એને આપેલી સોને મળેલી રામાયણ જોવા નથી દીધી. એ વ્યક્તિ માંગ કરી રહ્યો છે, મન બતાવો, મન બતાવો. પેલા કે અમારી પાસે છે પણ અમે નથી બતાવી શકતા કારણ કે બધું અત્યારે કસ્ટડીમાં છે. કાંઈ કી કસ્ટડી ભાઈ, કાંઈ કો રાઈટ ટુ અન્ડરસ્ટેન્ડ. તો ભારતીય પરંપરા એમાં ત્રણ વસ્તુ જો, એટલે તમારી પ્રિલિમ્સ અને મેન્સ બદલાવને લગતા શીખી જાવ ને શું થઈ જાય? મેન સમજતા થઈ જાવ, ટીક કરતા થઈ જાવ તો શું કહેવાય? સમજ્યા કે ના સમજ્યા? ઓકે. હવે 11મો પોઈન્ટ, આદિવાસી સંસ્કૃતિ તમારે ગુજરાતના પરિપ્રેક્ષમાં કરવાની છે. કોના પરિપ્રેક્ષમાં? ગુજરાતના.
બરાબર, જેમાં આદિવાસી જાતિ, તેમના મેળા, એમના નૃત્ય, જાતિ, મેળા, નૃત્ય, પછી એમના પરંપરાગત વિધિઓ, રીતિ રિવાજ, એમના દેવી દેવતા, એમના ચિત્ર, આ બધું જ આવે કઈ સંસ્કૃતિમાં. આટલા પોઈન્ટ તમારે કરવા પડે. કેટલા પોઈન્ટ લખ્યા મેં? 11. આજે પહેલો લેક્ચર છે એટલે 11 પોઈન્ટ આપણે નોંધવાના છે. ઓકે, આમાંથી કંઈ પણ નોંધવાનું બાકી હોય ફટાફટ નોંધી દો. બોર્ડ ધીમે ધીમે ફેરવીશ. પહેલા આ હાજી શું બકા? જીસીઆરટી ગુજરાત માટે, ભારત માટે એનસીઆરટી. હા, ગુજરાતનું ભારતમાં પણ ભારતનો ઇતિહાસ પણ તમને જીસીઆરટી માંથી મળશે જ. ગુજરાત સ્પેસિફિક કશું જીસીઆરટી નથી આપ્યું, પણ તમારે ગુજરાતીમાં પ્રથમ રીડિંગ કરવું હોય અને તો પહેલા શરૂઆત જીસીઆરટી જ કરવાની. જીસીઆરટી કરશો તો વર્ગ 3 ની તમામ પ્રકારના ઇતિહાસના સબ્જેક્ટની બધી તૈયારી મોસ્ટ ઓફ આવી જશે. ઓકે, પણ યસ, આ કશું તમને જીસીઆરટીમાં નહીં મળે. ઓકે, ડન. નોટ્સ કેમ જરૂરી છે એ પણ એક સમજવાની બાબત છે. આપણા સ્કૂલ ટાઈમમાં આપણે લખતા, તમે જ્યારે કોઈ વસ્તુ લખો ને એટલે તમારા દિમાગ ધીમું પડે. શું પડે? ધીમું. એ મોર અટેન્ટિવ થાય તમારા લેખન પ્રત્યે. અને જો તમે પૂરતું ધ્યાન આપો ને તો એવું પણ બને કે તમારું લખેલું તમને શબ્દશઃ યાદ રહી જાય. અત્યારે માણસની યાદશક્તિ ઓછું થવા પાછળનું કારણ ખોરાક નથી. અત્યારે માણસની યાદશક્તિ ઓછું થવા પાછળનું કારણ એને પોતાની આજુબાજુ ક્રિએટ કરેલું વાતાવરણ છે. કોઈ એક વ્યક્તિ એક હદ કરતા વધારે વિચાર કરે કોઈ અન્ય વાત ઉપર કે એના ઉપર, તો એ ક્યારે પણ એને કરેલા કામ પર ફોકસ નથી કરી શકતો. જ્યારે તમે કાર્ય કરતા હો અને તમારામાં ધ્યાન ન હોય તો ઓબ્વિયસલી તમારા મગજને એ મેસેજ નથી મળવાનો કે તમે ગાડી ચલાવતા હો ને, તમે એક વસ્તુ વિચાર કરો કે ગાડી ચલાવતા હો ને તો બ્રેક મારતા પહેલા તમે વિચાર નથી કરતા, એ अपने आप જ પ્રક્રિયા થાય છે. કિક મારવી, ગેર મારવા, બધી પ્રક્રિયા કેવી થાય છે? अपने आप. કેમ? તમારું બોડી એ બાબતે ટેવાઈ ગયું. અગર જો તમારું બોડી ડિસિપ્લિનમાં ટેવાઈ ગયું, કોઈ એક કાર્ય કરવાની ડિસિપ્લિનમાં, તો તમારા બોડી વગર મેસેજે કાર્ય કરશે અને એ વસ્તુ તમારા માટે બહુ જ સરળ બની જશે. એક બેધ્યાન વ્યક્તિને એક પાનું વાંચતા જેટલી વાર લાગે છે, એવા ધ્યાનવાળા વ્યક્તિને એ જ પાનું વાંચતા ખાલી 3 મિનિટથી પણ ઓછી મિનિટ. ઇટ ઇઝ ઓલ અબાઉટ વેર ઇઝ યોર ફોકસ. આટલી વસ્તુ જીવનભર યાદ રાખજો. તમે રસોઈ બનાવતી વખતે રસોઈમાં ધ્યાન નહીં હોય ને તો તમારો ટેસ્ટ રોજ જેવો નહીં આવે. સીધું ગણિત, આમાં કોઈ રોકેટ સાયન્સ નથી. બધી વસ્તુ એક જ વસ્તુ પર આધાર રાખે છે. મેડિટેશન. તમે એવું માનતા હો કે અત્યારે હું બોલું છું છતાં હું મેડિટેટ કરું છું.
હું બોલીશ ને તો મેડિટેટ વોટ આઈ મેડિટેટ દેટ કે મારે મારું 100% ફોકસ તમારા બધામાં રાખવાનું છે. જો મારું અહીંયા ફોકસ નહીં હોય તો દેન માય લિપ્સ ગેટ ફમ્બલિંગ, હું ફમ્બલ થઈશ, મને શબ્દ નહીં સૂજે, અથવા જેટલા ઇમ્પેક્ટથી મારે તમને ભણાવવાનું છે એટલા ઇમ્પેક્ટથી હું તમને ભણાવી શકીશ. ફોકસનો એક રૂલ છે, ઇફ યુ આર ફોકસ ઇટ ગિવ્સ યુ 100% रिजल्ट. कोई रॉकेट साइंस नहीं भैया, ये बहुत कॉमन है. ठीक, ओके, लास्ट स्लाइड. ડન. ચાલો હવે આપણે એક ટોપિક શરૂઆત કરીએ. નાસ્તામાં જઈને પહેલા થોડીક નોર્મલ બાબતની ચર્ચા કરીએ. પહેલી ચર્ચા કે સંસ્કૃતિ અને સભ્યતા વચ્ચે અંતર શું હશે? સંસ્કૃતિ વર્સિસ સભ્યતા, કલ્ચર વર્સિસ સિવિલાઇઝેશન. કલ્ચર વર્સિસ કલ્ચર શું છે? આ ફ્લાવર છે, અને એમાંથી એક મસ્ત મજાની બ્લિસફુલ સ્મેલ આવી રહી છે. સ્મેલિંગ બ્લિસફુલ, બહુ સરસ. ये महक रहा है, ये इसीलिए महक रहा है ये फ्लावर समझ लो कि ये हमारी क्या है, अर्थ है. अर्थ में जिस जिस कॉन्टिनेंट में जो जो भी लोग रहते हैं, जो जो भी देश है, वो हर एक देश का खुद का एक क्या है, कल्चर है. और हम लोग किस कोशिश में लगे रहते हैं? हम लोग उसको समझने की कोशिश में लगे रहते हैं. ना हमें उससे नफरत है, ना हम उसको इतना प्यार भी करते हैं, हम उसको सिर्फ समझते हैं. वाई वी आर हियर फॉर? वी आर हियर फॉर नॉलेज, अबंडेंस नॉलेज. हम लोग यहाँ पे सिर्फ एक ही चीज के लिए आए हैं, पता है क्या? जानने के लिए आए हैं.
આપણો જન્મ લેવાનો એક જ હેતુ છે, જાણવું. તને લાગતું, મને તો બહુ પ્રશ્ન થાય કે મારો જન્મ આઈને છોકરી છું તો લગ્ન કરવા, પતિને સારી રીતે રાખવા, એમની સેવાકીય કાર્ય કરવા, સાસુ સસરાના સેવાકીય કાર્ય કરવા, બાળક પેદા કરવું અને એના ફોર બેટર ફ્યુચર માટે જબરજસ્ત મહેનત. મારો જન્મ ખાલી આટલા કામ માટે નથી થયો. આઈ એમ નોટ હિયર ફોર ધીસ કાઇન્ડ ઓફ ધ મેસઅપ્સ. હું અહીંયા એટલા માટે છું જ નહીં. મારા પરમાત્માએ મને એટલા માટે નથી મોકલી. એને મારા થકી કંઈક બીજું કાર્ય કરાવવું છે, જે કાર્ય કદાચ કરીશ ભવિષ્યમાં, તો કદાચ એ જ કાર્ય સુધી પહોંચવાની આ એક સ્ટેપ બાય સ્ટેપ એક જર્નીનો એક ભાગ છે, તેવું કરું છું. પણ મારા પરમાત્માએ મને ખાલી એક નાના કાર્ય, આવા કાર્ય માટે મને મોકલ્યું. બાકી મને એમ કહો, પ્રાણી યોનિમાં પણ, મનુષ્ય યોનિની વાત કરતા જેટલી પણ બીજી પ્રાણી યોનિમાં છે, એ બધા પ્રક્રિયા નથી કરતા. દે ઓલ હેવ પાર્ટનર્સ, દે ઓલ હેવ ધેર કિડ્સ. એ લોકો કમાવા નથી જતા, તો પોતાનું પેટ તો કુદરત બધાને પેટ ભરવા માટે પેદા કરે છે. યાદ રાખજો, માણસ માટે પણ પેદા કરે છે. તો એટલું હંમેશા પોતાની જાતને પ્રશ્ન પૂછો કે વાય યુ આર હિયર ફોર. ભગવાને આપણને માણસની યોનિમાં જ કેમ મોકલ્યા? હાથીની યોનિમાં ગયા હોત તો આપણે શું બાળક પેદા ના કરે? હાથી અને હાથણીનો પ્રેમ કેવો હોય ખબર? જબરજસ્ત. હંસનો પ્રેમ કેવો હોય? હંસમાં ફિમેલ મરી જાય ને તો હંસે મરી જાય. આપણામાં તો હારા બધા જીવે હે, બીજા લગ્ન કરે. આપણે એનથી ગયા ગુજરેલા છીએ. अगर हंस मर जाएगा तो हंसनी अपना प्राण त्याग देगी, और अगर हंसनी मर गई तो हंस मर जाएगा. पता है आपको? वो उसमें है, हम में नहीं है. અને ઘણા તો મારી જ નાખે છે. बहुत भयंकर योनि है. तो भगवान ने हमें मनुष्य योनि दी है तो कुछ है यार, वरना वो हमें एक चांस भी देता भी नहीं. उसने हमें चांस दिया है. क्यों दिया है? जस्ट आस्क क्वेश्चंस. क्योंकि इंसान है ना, वो क्वेश्चन कर सकता है. गधा क्वेश्चन नहीं कर सकता कि मैं गधा क्यों हूं. शेर क्वेश्चन नहीं कर सकते कि मैं शेर क्यों हूं. और चींटी क्वेश्चन नहीं कर सकती कि मैं ये क्यों हूं. क्योंकि इतना दिमाग ईश्वर ने सिर्फ मनुष्य को दिया है कि मैं यहाँ क्यों हूं. बस ये ही चीज जाननी, मतलब कि क्या जानना? कल्चर को जानना. और सब कुछ जान के ना किसी के प्रति द्वेष, ना किसी के प्रति लगाव, उस सब से ऊपर उठना. द्वेष और लगाव से ऊपर उठना ही. ऐसा नहीं है कि नहीं करना है, करना है, पर वो करके भी उससे ऊपर जाना है. તમે કોઈ વસ્તુથી ઉબાઈ ક્યારે જાઓ? મને એટલો જવાબ આપો. ઉબાવાની પહેલી શરત શું? ઉબાવવું તો ખબર પડે ને, ઉબાવવું એટલે શું? ઉબાઈ જવું એટલે શું? એમાંથી રુચિ જતી રહેવી. અરુચિ થઈ જાય ને, તો અરુચિ થવા માટે પહેલા શું હોવું જરૂર છે? રુચિ. હું એક વસ્તુ ને તમને ભાઈ હું રોજ 500 ગ્રામ ભીંડા ખવડાવું, રોજ. ભાઈ તારે 365 દિવસ સવાર સાંજ બપોર તને એક જ શાક મળશે, ભીંડા. બોલ ખાઈશ? કેમ? તું તો બહુ ભીંડા કરે, રોજે ભીંડા ખાવ. પણ હવે બસ એક જ વસ્તુ ખાવાની, ભીંડા. તો 366 દિવસે તને કોઈ ભીંડા હાલશે તો? કેમ? તને તો ભીંડા ભાવે. હે? બસ. એટલે આપણી આજુબાજુ રહેલા લોકો છે ને, એ આવા જ છે.
કોકને કોકમાં રુચિ છે, કોકને કોનામાંથી રુચિ જતી રહી છે. કેમ ગયા જન્મમાં એ વસ્તુ કરી કે ઉબાઈ ગયો છે, હવે એને એમાં રસ છે નહીં. દરેકના પોતપોતાના શોખ હોય છે, દરેકના પોતપોતાના રસ હોય છે. અને આપણે પણ આ જીવનમાં કોઈક વસ્તુને હદ કરતા માની લીધી આપણી રુચિ રહેતી. ઘર ત્યાગ કરવા વાળા બુદ્ધ પણ રાજાના પુત્ર હતા અને ઘર ત્યાગ કરવા વાળા મહાવીર સ્વામી પણ રાજાના જ પુત્ર હતા. એમની મોજશોખમાંથી રુચિ ઉઠી હતી એટલે સંન્યાસી બન્યા. સંન્યાસી બનવાની પહેલી શરત એ છે કે પહેલા માણો પછી જાણો. જેને પહેલા જાણી લીધું એને માણવા પ્રત્યે એટ્રેક્શન થાય, પણ જેને પહેલા માણી લીધું એ જાણી શકશે. સમજ્યા? આ વસ્તુને સમજવી એ શું છે? બધી વસ્તુને જાણો. કોઈ પ્રત્યે નફરત કરશો, જો નફરત કરી તો તમારી ઉર્જા એ તરફ જ જશે. દરેક ધર્મ વિશે જાણો, દરેક કલ્ચર વિશે જાણો. કોઈનાથી ક્યારેય નફરત કરવી નહીં. અમેરિકન કેવા ગંદા ગોબરા લોકો, એવું ક્યારેય ના કરાય. તમારા માટે જે ગોબરું છે ને એમનું કલ્ચર છે, એ આવું કરવા માટે જ પેદા થયા છે ત્યાં, નકર તમે ત્યાં હોત. Never ever ever do this kind of thing, such a things for their culture. Okay. culture જેમાં દરેકના અલગ શું હોય? આપણ હવે શકીરા સાડી પહેરીને ડાન્સ કરે કેવી લાગે? ભૂંડી ભૂખ જેવી લાગે. શકીરા જેવી છે ને એમાંથી હારી છે. પણ શકીરાના હાંભળવા બધા ગાંડા થાય. કેવા બધા ગાંડા થાય? શકીરા શકીરા શકીરા. તો સમજ્યા? હવે ફીફા વર્લ્ડ કપમાં કેટલી ફેમસ થઈ ગઈ? એ છે એનું અટાયર છે. માઇકલ જેક્સન એને એ જ અટાયરમાં સોંપે. બધા ક્યારેય તમારા જેવા થઈ શકવાના નથી. તો પહેરવેશ પણ શું છે? ખાનપાન પણ શું છે? તો ખાનપાન, પહેરવેશ, સંગીત, સ્થાપત્ય, મેળા, આ બધાને ખાલી તમે બધા કેમ અહીંયા આવ્યા છો? સમજો. હવે સભ્યતા, આ બધું જ તમે ત્યારે કરી શકશો. આ બધું કરવાનું ના નથી, પણ કોઈક એક સમાજના બનવા પાછળ ચોક્કસ તો હોય છે. નીતિ નિયમ અથવા તો સિદ્ધાંત છે, અને એ જ સામાજિક કાયદા કાનૂનનું નિર્માણ કરે છે. એક એક્ઝામ્પલ આપું તમને. અહીંથી જતા જતા તમે પાન ખાધું, બિલ્ડિંગમાંથી નીચે ઉતર્યા અને ખૂણો જોઈને થૂક્યા. હું જોઉં છું તું થૂકી રહ્યો છે. તમે થૂક્યા ને મેં જોયું, પણ હું કઈ નહીં કરતી. પણ આ જ વસ્તુ તમે દુબઈમાં કરી. બુર્જ ખલીફા જોવા ગયા, પાન ખાતા હતા, કોર્નર જોયું અને થૂક્યા. કોઈ તમારો ફોટો પાડી દીધો, ચાલતા ચાલતા ફોટો પાડી દીધો અને સીધું ત્યાં તમારા તેના ઇન્કવાયરી ઓફિસમાં નાખી દીધી. પોલીસ તમને ગોતી ગોતી આવશે અને તમને તમારી કાર વેચીને જેટલો દંડ થાય ને એટલો તમને દંડ આવશે. આ દુબઈમાં નિયમ છે. દુબઈમાં કોઈ વ્યક્તિ પાન ખાઈને થૂકી નાખે. ભારતમાં પાન ખાઈને થૂકવા માટે બચારા લોકો 200 રૂપિયાનો દંડ છે, કોઈ હાલવાય નહીં જતો.
ત્યાં એવો નિયમ છે કે તમે અગર ટ્રાફિકના નિયમોનો ભંગ કરો છો તો સીધા તમારા ખાતામાંથી રૂપિયા ડેબિટ થઈ જશે. અત્યારે કોઈને નિયમનો ખાતામાંથી રૂપિયા ડેબિટ કરો, લોકો હોબાળો કરી નાખે. સરકાર ઉઠી જાય ભારતમાં. સમજે? દેશ પ્રમાણે શું બદલાય? કાયદા અને કાનૂન. દુબઈમાં અગર કોઈ સ્ત્રીનો રેપ થાય છે ને તો એને એક જ સજા હોય, સીધી રેપ. રેપની માટે સજા હેંગ. કોઈ મુકદમો ને કશું જ નહીં બકા. આજે રેપ કર્યો એ જ અઠવાડિયામાં તને ફાંસી. એક જ અઠવાડિયું, એક જ અઠવાડિયું. ઇફ યુ અટેમ્પ્ટેડ, એક જ સજા. ખબર છે કે રેપ કર્યો છે, હવે આમાં સાબિતી શું હોય? પૂરું. નો જીગ નો પીક પીક. અહીંયા તો રેપિસ્ટ જવાની રેપ કરે ને ગરડો જેલમાં નીકળે. એવું છે અહીંયા. રેપિસ્ટ બહાર ફરે. અગર તમે મંત્રી છો, રેપિસ્ટ છો તો બહાર ફરતા હોય. તો આ શું છે? આના ઉપરથી તમારો સમાજ કેટલા સભ્ય છે તો અહીંના બહાર પડે. ભારતમાં તમને બધા જ પ્રકારની વસ્તુ જયારે અભ્યાસ કરે ત્યારે અચ્છા, હું તો આસામમાં ગઈ હતી તો જબરજસ્ત નૃત્ય બધા ફોલો કરતા હતા. હેપીનેસ ઇન્ડેક્સ ઓન નેક્સ્ટ લેવલ. ઓકે ભાઈ, ઓવરઓલ જોવામાં આવે છે. આ બધું શેમાં આવે? સભ્યતામાં આવે, સિવિલાઇઝમાં આવે. ખબર પડી? તો વી હેવ અ સિંધુ સભ્યતા, વી હેવ અ વૈદિક સભ્યતા. ખબર પડી? તો યાદ રાખવાનું કે સિવિલાઇઝેશનનો ભાગ કલ્ચર છે. સિવિલાઇઝેશનના જીવવા માટે શું જરૂરી છે? કલ્ચર. પણ સિવિલાઇઝ બહુ મોટી ડેફિનેશન છે. કલ્ચર સિવિલાઇઝેશનનો ભાગ છે. કોઈ એમ કહેતો હોય કે કલ્ચરનો ભાગ સિવિલાઇઝેશન છે, ના, સિવિલાઇઝેશનનો ભાગ શું છે? કલ્ચર. એટલે ઇન્ડિયન સિવિલાઇઝેશન. તો ઇન્ડિયામાં અલગ અલગ રાજ્યના આવે કે નહીં? તો આ કલ્ચર અને સિવિલાઇઝેશન વચ્ચેનો શું થયો? ભેદ થયો. અને ધેટ ઇઝ વાય આપણે સિંધુ સભ્યતા અને વૈદિક સભ્યતા વચ્ચે ભેદ જોઈએ છીએ. સમજ્યા? ઓકે. ઓકે, કળાના બે પ્રકાર હોય. એક કેવી કળા? ઉપયોગી કળા. અને બીજી કેવી કળા? લલિત કળા. ઉપયોગી કળા અને લલિત કળા વચ્ચેનો ભેદ શું? ઉપયોગી કળા એટલે કે રોજિંદા જીવનને જીવવા માટે તમારે જે બેસિક કાર્યોમાં ફાવટ લાવવી પડે. કેવા કાર્યોમાં? તેને કેવી કળા કહેવાય? ઉપયોગી. આ બેન એક્ટિવા ચલાવે છે, ત્રણે બેનો એક્ટિવા ચલાવે છે. પણ આ બેન જ્યારે પણ ઘરની બહાર નીકળે એટલે કાંઈ એક્ટિવાને નુકસાન થયું ત્યાં નુકસાન થયું હોય એટલે લીંબુ મરચા બાંધવા પડે એક્ટિવા ઉપર. આ બેન એક્ટિવા ચલાવે બરાબર તો વ્યવસ્થિત ચલાવે, અને આ બેન એક્ટિવા ચલાવે તો દરરોજ મેં એમાં આવે એના નામના પડે નહીં પણ મેં એમાં આવે. સમજો પડે? તો એક્ટિવા ચલાવવું કેવી એ કળા છે ને, બધાને ન આવડે. પણ એ કેવી કળા કહેવાય? ઉપયોગી કળા કહેવાય. કેવી કળા કહેવાય? તો ઉપયોગી કળાનો અર્થ શું છે?
રોજિંદા જીવનની કાર્યશૈલી સાથે સંકળાયેલી કળા. ઉદાહરણ. રસોઈ બનાવી. બધા હારી રસોઈ બનાવે. અમુક તો એ બનાવે મોઢામાં ના જાય. પછી વેપાર કરવો, બિઝનેસ બધાને આવડે. આ એ કળા છે. અમુક તો કપડા તમે વાળેલા જુઓ ને તમે આટલા મસ્ત કપડા વાળ્યા, અને અમુક કપડા વાળે ને તેમ થાય ગરબા ભરાવા દે મૂકી દે, રવા દે છોડ. ડૂચમ ડૂચટ કરે, વાળે નહીં. અમુક તેમ કે આઈ લાઈક મેસી રૂમ્સ. હવે મેસી ની કાકી, તારી કુંડળીમાં શુક્ર ખરાબ છે એટલે તને ના વાળ ઓળવાની ભાન પડે છે, ના કપડા હારા રાખવાની ભાન પડે છે, ના તને કઈ ખબર. અમુક તમે જો ઘરની અંદર સારું એટાયર હોય ને ઘરની બહાર એટાયર સારું હોય, રાત્રે ઊંઘે તારનું એટાયર સારું હોય. અને ઘણા જો સવારમાં ઉઠ્યા એટલે રાત્રે ઊંઘે ને ત્યાં સુધી એના કપડા મેકે ઠેકાણા ના હોય, મેલા ગાણ જેવા કપડા પહેરીને બધે ફરી આવે, આખા ગામમાં આટો મારી આવે. અને અમુક તો રાત્રે નાઇટ ડ્રેસ પહેરે ને તો એમ લાગે કે નાઇટ ડ્રેસ પહેરીને આટો મારી આવે, એટલો સરસ નાઇટ ડ્રેસ. એટાયર ઇટ્સ ઓલ્સો આર્ટ. તમે શું પહેરો છો, શું ઓઢો છો, તમારા શરીરને શું સૂટ થાય છે એ ભાન પડવી એ પણ એક શું છે. બીજી કઈ કળા? આપણે જે આગળ જેટલી કળાની વાત કરી આગળ, બધી કળા કઈ કળા કહેવાય? લલિત કળા. આગળ હોય નૃત્ય કળા, સંગીત કળા, એ બધી કેવી કળા છે? તો આપણે કઈ કળાનો અભ્યાસ કરવાનો છે? લલિત કળાનો અભ્યાસ કરવાનો છે. કઈ કળા? ઓકે. લલિત કળામાં બે પ્રકારની આર્ટમાં વિભાજિત થાય. એક વિઝ્યુઅલ આર્ટ એન્ડ પરફોર્મિંગ આર્ટ. વિઝ્યુઅલ આર્ટ એન્ડ પરફોર્મિંગ આર્ટ એક વખત જેને ભજવ્યા બાદ વારંવાર એને ભજવવી પડે તો જ તમે એનો આનંદ લઈ શકો, તો એને કેવી આર્ટ કહેવાય? પરફોર્મિંગ. એક કળાને એક વખત ભજવ્યા બાદ વારંવાર તેને બનાવવાની કે પછી ભજવવાની આવશ્યકતા રહે છે, તેને કેવી આર્ટ કહેવાય? તો ચિત્રકળા કેવી આર્ટ છે? કેવી આર્ટ છે? જેટલું વિઝ્યુઅલાઇઝેશન સારું અંદરથી એટલું સારું તમે ચિત્ર દોરી શકો. ચિત્ર દોરનારા વ્યક્તિ બહુ શાંત હોય, ઝીણામાં ઝીણી શાર્પમાં શાર્પ વસ્તુ એ જુએ, એ ઉતાવળો બિલકુલ ના હોય. ચિત્ર દોરનાર વ્યક્તિ બહુ ધીરજવાન હશે, હંમેશા યાદ રાખજો. બહુ ટાઢો ના હોય, ધીરજવાન હશે. તો મુખ્યત્વે એ પોતાની કાર્યશૈલી બાબતે કન્સિસ્ટન્સી રાખતો હશે, કારણ કે ચિત્ર હંમેશા કન્સિસ્ટન્સીથી પૂરું થાય. તો પછી કઈ કળા? પછી ગોવર્ધનરામ ત્રિપાઠીએ સરસ્વતી ચંદ્ર લખ્યું. શું લખ્યું? મહાનવલકથા, જેમાં દરેક પાત્ર એમના મગજની પેદાશ હતી. કે પાત્ર આમ છે, આમ. એ આખી સાહિત્ય લેખન શું છે? અચ્છા. પણ હું કહું, આ બેનને મેં જોયા હતા, બહુ સરસ નૃત્ય કરે છે. પણ ફરી વખત તમને બેન બહુ સરસ નૃત્ય કરે છે. એક કામ કર, અમે તારું નૃત્ય ક્યારે જોવા આવીએ કે કહેશો કે નહીં તમે આને? તો નૃત્ય કેવી આર્ટ છે? એક કામ કરે, કરી જ નાખ ને. એક્ટિંગ, અભિનય કેવી આર્ટ છે? પછી કેવી આર્ટ છે? પછી કેવી આર્ટ છે? પરફોર્મિંગ.
તમે પરફોર્મ કરો તો તમારી વેલ્યુએશન થાય, પરફોર્મ ના કરો તો કપડી. તો ધીસ ઇઝ વોટ અબાઉટ આપણે લલિત કળાને બે ભાગમાં વિભાજિત કરી, એક પરફોર્મિંગ આર્ટ અને બીજી આપણે શરૂઆત જે આર્ટથી કરીશું એ અહીંથી કરીશું. કયા આર્ટથી? અને એમાં પણ ક્યાંથી? કબડ્ડી. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આટલું ક્લિયર થયું ને તમને? આપણે આ એકે કળાની વાત નહીં કરવાની, આપણે બધી કોની વાત કરવાની છે? ઓકે. તો સ્થાપત્ય કળામાં પહેલું સ્થાપત્ય આપણે ગુફા સ્થાપત્ય લખ્યું, ત્યાંથી આપણે લેક્ચરની શરૂઆત થશે. કબડ્ડી. આવી રીતે ભણશું, ચાલશે ને? હજી ભણાવો? 8 વાગ્યા હજી ભણવું છે? પછી ટોપિક પૂરો નહીં થાય. શરૂ કરીશ ને પછી એમાં કંઈક એ કરવું પડે. એટલે ગુફા સ્થાપત્ય નેક્સ્ટ લેક્ચરથી ભણાવીશ. એમાં પહેલા આપણે ભારતનું કરશું અને કેવી રીતે એને જોવાનો આખો દ્રષ્ટિકોણ આપણે આપશું. બરાબર? શું કઈ? તમારે એક કોરો ચોપડો લઈ આવવાનો, સ્પાઇરલ વાળો, સાવ કોરો હોવો જોઈએ. ના, મારો અલગ, બીજા બધાને બીજા જે કે, પણ મારો કોઈ જોડે મેચ થવો જોઈએ. ઓકે? કારણ કે અંદર ફિગર્સ આવશે, અંદર તમારે ફિગર ચોંટાડવી હોય તમે પ્રિન્ટ આઉટ કરીને ચોંટાડી શકશો. ઇચ એન્ડ એવરીથિંગ. ઓકે?